જય શ્રી કૃષ્ણ. પછી જો અટાણમાં રોટલા કરે હે. હા ભાઈ રોટલા કરવા જઈએ આપણી પંખી ઉડાડવા થઈ ગયું. હા હવે રોટલા ગુડ મોર્નિંગ જય મુરલીધર. હાલો બધા દયરો ચા પીવા. બીજી ચા પી નાખી બીજી વાર ભીણું હવે હું અહીંથી આમ બાંધવાની હતી તાજા દૂધનો દયરા ચા પી લઈ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ દૈરાને. તો હાથ જેવું થયું હોય તો હું દોઈ લીધી કુંડી કાંકો ભરી લીધો અને એક પીંગ ફેરવી એ ઘૂમરા ઘૂમર થાય હાલો તો હેને પીવું પાઈ લઈ ફેરવી લઈ ને પછી વાહિંદા નાખી દઈ બધું કરી લઈને તો છે ને રોટલા કરી પી અટાણમાં નાઈને ધૂપ દીવા કરી લીધા હે. હવે સૂર્યદેવ ઉદય થાય તો પાણી રેડવા જાહે. રોટલા કરી લઉં કાકા. હા. મજા આવે કા? હા આપણે ડોજ માર લઈએ. હાલો હાલો ભાઈ ટાઈમ થયો છે 8:30 ને આપણે છે ને આવી ગયા છે જીરું ઉપાડવા. હવે અહીંયા થોડુંક ઉપાડ્યું અરે ઉમણું થોડુંક ઓલી બાજુ ઉપાડ્યું આગતનું થોડુંક એ ઉપાડ્યું એવું જ કરવાનું છે. આજે અહીંયા પાકીએ ને કાલે વાં પાકીએ ને પરમદી વાં પાકીએ ને એવી રીતના ફરવાનું છે. લાગત એક ધારું તો પાકવાનું છે નહીં યાર. અને વસારે પાછા વિવાહ આવીએ બેગ દીનો એ બ્રેક આવીએ તો વરી થોડુંક પાકી જાય એટલે એવું છે. તો કાયમ થોડું કામ હાલ્યું જ રહે હવે જીરાનું એવું છે ને. હાલો મંડીએ ઉપાડવા હવે. હાલો ભાઈ ટાઈમ થયો છે 10 અને આપણે હે ને ચા પાણી પી લીધા હે ફાઇનલી. હા ચા પાણી પી લીધા થોડીક વાર આવી તમે જાઓ ચા કરવા તું જા તમે જાવ ને પછી ખુઈ ગયા ચા કરી આવ્યા અમને દેતા ગયા ને ગયા મામાને દેવા. હવે જો આ એક પાટડો ઉપાડવો છે હા વળી હમણાં જાઉં હવે શેરા પસ કર્યું હોય એટલે ઉપાડ લઈ પછી વળી હમણાં પાકલ હોય ઉપાડી આવી ને હજી આગતરામાં એટલું રહી જશે થોડુંક જાય થોડુંક હે ને એ આગતરામાં હે હવે હે ને આ પેલા અહીંયા ઉપર લઈ આ એક કેરો પછી ઓલી બધી ખૂણામાં વયા જાય એમ કે કાયમ હાલ છે કાયમ હાલશે અમારો ધંધો. અને 8-10 દીમાં બાજરો પાકી જાય. હા 8-10 દીમાં મામા પાકી એમાંથી જાય. છૂટા થાય સવારના ગયા તો એની એવી ને એવી રાયડું સમજાય છે એવા પંખી લાગતા છે બહુ લાગે. બપોરી આમ ખાઈને આમ પરબાર આવ્યા છે પાછા હાંજી સેટ આવે આમ ગોફળનો ઘા કરી કરીને ઢેરો થઈ ગયો એને કંટારી જાય. આંગળી હે ને ઈ હોજી ગઈ હે કે ગોફણ ફેરવીને ઘા કરી એક વાત એ કે ઢેફાવની થેલી ભેગી રાખી. પાછું અટાણે એવો બાજરો કોઈને એવો હે નહીં. હવે કોઈને હે નહીં આડો પાડવામાં. એક એને જો ઓલા મકાન વાળા હે ને એક ન્યા હે નથું ભાઈ ને નીકળી ગયા છે બાકી તો નીકળી ગયા હે આગતરા. આપણે 10 દીમાં જો નીકળી જાય ને હા મામા છૂટા થાય બાકી આપણે તો આયલા જ રાખીએ કાયમ. આપણે કાયમ હાલશે. મૂલી કહેવાય નહીં એવું છે થોડું વાન એમાં અવાર છે એવું કે દાણા હે લીલા ને દાંડલી હુકાઈ ગઈ છે અને 15 તારીખ સુધી ઉપડીએ. હા 15 તારીખ સુધી ઉપડીએ પછી વરી વિવાળા હે 15, 16, 17 ને એમ. બાકી પછી અમારા પાડોશીની છોકરીઓના 4થા મહિનામાં મારા ભાઈના મોટા પાન છોકરાના હે 5મા મહિનામાં. મારા ભાઈની ત્યાં પાછી તારીખ આવે તો ખબર પડે હવે કંઈ થાય. નકર હું અટાણી ત્યાં બધા આઈના નકર અમારે ઘેર વર મારા બાપાને ઘેર. હા હાલો આપણે ઉપાડવા માંડી ને ફોયા ઘણી સા દઈને આવતા રહે ભલે એક ક્યારો લઈ લઈને. હાલો ટાઈમ થયો છે 12:30. થોડું બધું ઉપાડ લેવાનું હો બા બધો ઉપાડી લેવો હોય. અવાર કતનો રાવે બહુ ઉપડું આ પાકી ગયું
2 દીમાં જીમ હા પરમ દીધું ભાઈ પરમ દી તો ઓલું ઉપાડ્યું આ મૂકી દીધું આમ કઈ લીલું છે તો આ પાકી ગયું હવે ઉપાડ્યું હવે જો કાલ મૂલી જડે તો મારી મૂલી કેવા છે હા જેટલું નીકળે આવું છે એ બધું કાઢી નાખે બાકી તો આપણે એમ થાય કે થોડોક દાણા લીલા હેઠી રાખી દઈ તો બીજે દી જઈને તો આ બધે લીલું હતું આમ મૂકી દીધું એ બધું પાકી ગયું ઉપાડી દે કાલ જો મજૂર ચડી જાય ઉપાડી દે એટલે હાલો બપોરા કરી આવી હવે હાલો ભાઈ ટાઈમ થયો છે 2:30 અને અમે ઉપડી ગયા માલને નાખીને જીરું ઉપાડવા હા ને હવે જો અમારે ઠેકાણે પૂગીએ વાસે અહીંયાથી ઉપાડવાનું છે હા આમાં હવે તો જ્યાં જોઈએ એમ થાય કે વાં પાકલ છે ને 2 દી મોર ઉપાડ્યું હતું તો એમ થતું હતું ના ના કાસું છે એવું હે તો હવે છે ને પાકી ગયું છે હવે પાકી ગયું તડકો બહુ પડે ને વૈસી જ્યાં બગાડ જેવું હતું ને ત્યાં તો ઠાવકું લીલું દેખાય પણ આમનામ પાકતું જ આવે છે ઉપાડે આને ઉપર લઈને તો પાકી જાય દાદા એ પાકી જાય હા એવું છે ને હાલો હવે આપણે ઉપાડવા માંડી હા હાલો ભાઈ વાગ્યા હે 4:30 અને હે ને આપણે થાયકા ગોઠણિયા હે ને દુખે બેહી ઉપાડતા હોય ને કે બેહી એમને દુખે હવે હે ને શેરા કરી લેવા પછી ટાઈમ હોય તો થોડુંક ઉપાડ્યું એકાદો ચારો ને શેરા કરીને હવે ઉમે માલને દોવાનું થાય માં 2-3 ભીહું દોહે તો માં શેરા કરી લઈ બાકી આ પગ બહુ દુખે કોઈ આવ્યા હતા પેલા હે ને એની પાવરી ઉપર લીધી છે ને વાહિંદા નાખીને પછી સા કરીને આવ્યા તાતા મામા આવ્યા અહીંયા પછી બધા સા પી લીધા પછી ફૂઈ જીરીક વાર ઉપાડવા લઈ ગયો 1 ક્યારો પછી જો એ ગયા છે પછી ગયા છે તે હવે જો ભીહું ફેરવશે ભાઈ ને પછી બેકને દોતા થાહે તો અમે એટલાના હે ને જો એટલું હે એના શેરા કરી લઈ અને તાતા પછી જો ટાઈમ હોય છે તો ઉપાડશું ને જો રાઈડ નાખીએ તો વયા જા પછી ભીહું દોઈને હાટે કાચી રેખડી વાહિંદા થાય કે ઉલાર નાખીએ એવું છે તો હાલો મંડી શેરા કરવા હાલો ભાઈ વાગ્યા 5:30 અને અમે હે ને શેરા કરી લીધા ને છેલ્લો શેરો હતો ને તાતા માં બેરકા હવે જઈ ઘરે ને ભેહું દોહું ભેહું તો એની ફેરવી લીધી એક હતી અહીં લઈ લીધી ઘરે અને જો માર્ગમાં છે ને એમાં બોર તોડી ખાતા જાય પહેલાં તો બહુ ભણવા જતા તો અમે બહુ તોડતા ભણવા જતા તો રવિવાર હોય તો બોર લેવા જાય ભણવા જાય તો કંપાસમાં ખિસ્સામાં નાખી દેતા હવે જેમ કરતા હવે તો ટાઈમ જ ના મળે બોર પછી તો ભણીને આવતા ને ઘરે આવીને પાછા લોયા ને ખોટી લઈને જતા ખેરતા શું કરતા હાલો લઈ લઈએ અમે હાલો ભાઈ ટાઈમ થયો છે 6:30 ને 6 વાગ્યાની કાં દોઈ ગઈ 6 વાગ્યાની ભેહું દોઈ ગયું છે અને જો આ રેકડી પણ ભરાઈ ગઈ હા જે ઈ રેકડી ભરી લીધી ને તથા એની કર્યા ને પછી જેલ્યા ઘી જાજે થઈ ગયું હે હે છતાઈ ઉઠને હવે આ રેકડી અહીં રાખવી કે નાખી ઈ રાબ હે હવે હે ને એવું કઈ નથી ને કરવા હોય તો કરી લ્યો ભરી લે ભરી દો ભેગા
હાલો તો હવે હે ને જો આ રેકડી નાખ્યો ખીરા ડૂસો ભેળો કરે ચા પીવી હે ને રાયું હે ને હુકલ વાઢી લેવ્યું હે હા ને પછી સુલા બુલાને હિટ કરશે. ભલે હાલો તો હવે હે ને નાખીએ આમાં શું નાખવાનું આમાં હાલો 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 ભાઈ ટાઈમ થયો છે 7:30 ને આપણે જવાનું છે હવે દૂધ દેવા. આપણે હે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા રહી ને અહીંયા આપણે રોટલા કરી લીધા હા તો એ સંભાળો કરી લીધો હા મગજ દીવા કરી પછી પાણા કરી નાખી કંઈ વાંધો નહીં તમે ઘર નાખો પાવરા ભર લેજો હાલ નાખ દે માલને નાખ દેજો તા હું દૂધ દઈને ફૂગી જાય એમ પછી આવીને વ્યારો પાણી કરી લે ભલે હાલો તો હવે હે ને વહેલા જાઉં આમ જાઉં ને આમ આવું એટલે હે ને દૂધ દઈ આવી મળી આવે. હાલો ભાઈ ટાઈમ થયો હે દો આજે મોડું થઈ ગયું મોડું થઈ ગયું મોડું એમ થયું કે હું તો ગયો એવો આવ્યો હતો એક જગ્યાએ એવા આવ્યા હતા મહેમાન આવ્યા હતા મહેમાન હતા તો એ બેઠા હતા ને ચા પાણી પીધા ને પછી વ્યારું પાણી કર્યા ને પાછા ચા પાણી પીધા હા તે અટાણ કહી કે હવે ના વયું જાઉં હે જો કે મારા મોટા બાપા ને એ અમારા વડીએ એવા વડિયાવાળા હતા હા તો એ કે ના હવે વયું જાઉં અટાણે પછી ચા પાણી પીધા એ નીકળી ગયા હે અમે વ્યારું પાણી કરીને ભાણા કરી લીધા ને માલે નાખી દીધા થઈ ગયું ફ્રી. હવે વિડીયો એડિટિંગ કર્યા હે અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો પૂરો કરી કર્યો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાસે કાલે નવ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.